અને હવે આગળ વાત કરીએ તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી પર વિધિ કરનાર ભુવા સામે ગુનો દાખલ કરવામાં આવશે। ભુવા વિરુદ્ધ અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવશે। તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ દર્દી પર વિધિ કરતા ભુવાનો વિડીયો વાયરલ થયો હતો, ત્યારે સિવિલ હોસ્પિટલની સિક્યુરિટીને લઈને પણ સવાલો ઊભા થયા હતા। સિક્યુરિટી પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખતી હોસ્પિટલમાં ભુવો બેરોકટોક રીતે આઈસીયુ સુધી ઘૂસી આવીને દર્દી પર વિધિ કરે છે। દર્દીને કિડની અને લીવરની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। ગઈકાલે જે ભુવાજીવાળો વિડીયો વાયરલ થયો એને અમારા હેલ્થ મિનિસ્ટર સાહેબ શ્રી ઋષિકેશ પટેલ સાહેબે પણ ખૂબ જ ગંભીરતાથી એની નોંધ લીધી, એના એ દર્દી વિશે પૂરી જાણકારી મેળવી અને જે રીતે હું આપ સૌના માધ્યમ થકી કહી રહ્યો છું કે એક વ્યક્તિ જે ખૂબ જ બીમાર હોય, જેને લીવર અને કિડનીની તકલીફ હોય, વેન્ટિલેટર પર હોય, ડાયાલિસિસ કરવામાં આવે છે ને એના ઉપરથી એને બહાર લાવી અને એને રજા આપવામાં આવે છે। આવી ખૂબ મહેનત કરનાર ડૉક્ટરની ટીમને બદલે કોઈ વ્યક્તિ તાંત્રિક વિધિ થકી એ વ્યક્તિને સારો કર્યો, એવી જે અંધશ્રદ્ધા ફેલાવનારો જે વિડીયો વાયરલ થયો એની સામે ગઈકાલે સિવિલ હોસ્પિટલ તરફથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। શાહીબાગ